કરીએ, કચ્છમાં 13 તુચકો અર્પણ હેઠળ ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે। ફ્રોડના રૂપિયા 35 લાખ 3 જ દિવસમાં મહિલાને પરત મળ્યા છે। હર્ષ સંઘવીના આદેશ બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે। એસપીએ બીજા જ દિવસે અરજદારની મુલાકાત કરી મુન્દ્રાની મહિલાને ફ્રોડની રકમ પરત મળી છે। ડબલ રકમની લાલચમાં રોકાણ કરવામાં આવ્યું હતું। કેડી એન્ટરપ્રાઇઝમાં ડબલ રકમની લાલચે રોકાણ કરાવવામાં આવ્યું હતું। મુદ્દત પૂર્ણ થયા બાદ પણ રકમ પરત ન આપી એલસીબી સહિત પોલીસની ટીમો દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ ઝડપી અને તુરંત કાર્યવાહીથી મહિલાને પૈસા પરત મળ્યા છે। माननीय उप मुख्यमंत्री श्री हर्ष संघवी साहेबना लोक संवाद कार्यक्रम दौरान जामनगर निवासी सिद्धार्थ पडालिया नामक युवक ની એક રજૂઆત આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ સાંભળી અને એમની રજૂઆતના નિરાકરણ માટે પશ્ચિમ કચ્છ પોલીસને આદેશ આપ્યો। જે આદેશની અમલવારી કરવાના કાર્યવાહી દરમિયાન મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરા જે કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં 35.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, એ મુદત પૂરી હોવા છતાં રોકાણના પૈસા પરત નહીં આપ્યા એવી રજૂઆત આશાબેન સિદ્ધપુરાએ કરી, જેની નિરાકરણ માટે ફક્ત 3 દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસ એમનું નિરાકરણ કરી આપ્યું। અમે પૈસા માંગતા તો એ લોકો કોઈ જવાબ નતા આપતા સરખા। પછી અમને લાગ્યું કે આ કંપની ફ્રોડ છે, એટલે અમે ડેપ્યુટી સીએમ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પાસે અમે ગયા હતા। એમને બતાવ્યું કે અમારું આવું થયું છે ફ્રોડ। તો સાહેબે શું કર્યું કે એસપી પશ્ચિમ જિલ્લાના એસપી વિકાસ સુંડા સાહેબને તરત જ અમારો કેસ સોંપ્યો અને એસપી સાહેબે અમને બીજે દિવસે તરત બોલાવી અમને આ કેસની જાંચ કરી બધી। એમને જોયું કે ના આ બધું ફ્રોડ છે, તો એમને તરત જ અમારો કાર્યવાહી ચાલુ કરી નાખી। તેનાથી અમને અમારા બધા પૈસા રકમ પાછા મળી ગયા છે। તે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।